બાપાની જય, ઉગમેશ્વર નાથની જય, ક્ષીરસાગર ભગવાનની જય, શુભકારી ગુરુ મૂર્તિ નિહાળી, ગુરુ મૂર્તિ નિહાળી, શાંતિ તપદારી, જય દેવ ગુરુદેવ. ધન્ય દિવસ રૂડોયા જ સદગુરુ શ્યામ દીઠા, મારા સદગુરુ શ્યામ દીઠા. પાપ કર્મ થયા પરલે, પાપ કર્મ થયા પરલે, આનંદ મન મીઠા, જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ, ગુરુ સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, વિદેશ્વર માતની જય, લાદેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ક્ષીરસાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. ધરતી રાજા રામની કોઈની ન પૂરે આશ, કેટલાય રાવ રમી ગયા, કેટલાય વ્યા ગયા નિરાશ. આ પૃથ્વી રચના થઈ એને 1440 યુગ ગયા છે. એક યુગ એટલે 43,20,000 વર્ષ. આટલો સમય ગયો. આની અંદર કેટલાય રાજા મહારાજાઓ કહેવાતા માંધાતાઓ થઈ ગયા, પણ એની અંદર ઇતિહાસને પાને નામ કોનું અમર્યું? જેણે ભજન કર્યું એનું. તો ભજન ખરેખર શું છે કે આપણો જન્મ થાય ત્યારે બ્રહ્માંડમાંથી પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું એક નામ આપણા અંતરમાં આવે છે, ત્યારે બાળક રૂપે આપણે જીવતા થાય છે. એ નામ આખી જિંદગી આપણા શ્વાસમાં ચાલે છે, એટલે આપણે જીવન જીવી છીએ. એ નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મરણ થઈ ગયું. આ નામ કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો સંતો પાસેથી પ્રાપ્ત કરીને આ નામની માળા કરવી, એનું નામ ભજન કહેવાય છે. આ નામને ગંગા સતીએ વચન કીધું કે હે પાનભાઈ, વચને સ્થાપન વચને ઉત્થાપન. વચનથી મંડાય ભગવાનનો પાઠ, વચનના પૂરા નહીં અધૂરા લાવે વચનથી ઠાઠ. એક વચનથી પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ છે. અને જ્યારે વચન નીકળી જાય ત્યારે બધા બ્રહ્માંડો ભાંગીને ભૂકો થાય છે. નજીકમાં આવતા આપણા જન્મ વખતે એ વચન આવ્યું એટલે આપણે જીવતા થયા, અને વચન નીકળી જાય એટલે મરણ થઈ ગયું. આનું આ જ વચન કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય એવા મહાપુરુષ મળે, એના મુખમાંથી વચન પ્રાપ્ત કરીને એનું સ્મરણ કરે તો જીવતા જ પરિબ્રહ્મ પરમાત્મા આત્માની ઓળખાણ થાય. જ્યારે ઓળખાણ થાય ત્યારે આપણા જીવડાનો કરોડો જન્મનો ભટકાર મટી જાય છે.
કરોડો જન્મમાં કરેલા પાપ કર્મ એ પણ નાશ થાય છે. વારે વારે આપણે હેરાન કરતું આપણું મન, એ મન પણ નથી રહેતું. ત્યારે અંતરમાંથી સાચો આનંદ પ્રગટ થાય. જે આનંદ ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના, ગમતા પ્રિય પદાર્થો પ્રાપ્ત થાય, એના કરતા અનંત ગણો અંતર આત્માનો આનંદ થાય છે. આનંદની પ્રાપ્તિ માટે, મોક્ષ માટે અને 84માં ન જવું એટલા માટે માનવ દેહ મળ્યો છે. ખાલી આપણે ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે મળ્યો નથી. એ તો આપણી જિંદગીનું ગૌણ એટલે નાનામાં નાનું કાર્ય છે. મનુષ્ય અવતાર તો પૂર્વે હું કોણ હતો, અત્યારે ખરેખર કોણ છું, કેનાથી મારું જીવન ચાલે છે, અને દેહ છૂટી જાય પછી ક્યાંક ઘેરે જવાનું છે, એ જાણકારી પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. અને આ જાણકારી, જેને જાણકારી થઈ છે, આત્માની ઓળખાણ થઈ છે, એવા મહાપુરુષો પાસેથી પ્રાપ્ત થાય છે. તો 24 કલાકમાં થોડો થોડો સમય બચાવીને એવા મહાપુરુષોનો સંગ કરો, સત્સંગ કરો. સત્સંગથી હૃદય અને મનનું શુદ્ધિકરણ થાય. પછી એવા મહાપુરુષો જ્યારે સત્ય જ્ઞાનનો ઉપદેશ આપશે ત્યારે જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં. ગયા પછી કોઈનો ફોન, ટપાલ, ચિઠ્ઠી, પાવતી, મોબાઈલ નથી આવતો, કેમ ના ગયા. અને જીવતા મોક્ષ થયું બોલ્યા કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં લેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે ને આવું 84માં ફરી ફરી જીવતા જ બોલી ગયા. તો આ માનવ દેહ છે, મળ્યો છે, પરિબ્રહ્મ પરમાત્મા આ દેહ આપણને આપ્યો એ ભજન કરવા માટે આપ્યો છે. અને આ દેહ પરિબ્રહ્મ પરમાત્માનો છે. દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં ભજન કરવાનો સૌ કોઈને સરખો હક છે. કોઈ નાનું મોટું, કોઈ ઊંચ નીચ, કોઈ ગરીબ તવંગ ગરીબો, ભગવાનની ઘરે ક્યાંય પક્ષપાત ભેદભાવ નથી. ભજન કરીને અનંત અપાર મહાપુરુષો થયા. 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિઓ, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી, પીર ફકીર, સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ, નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર. દેહ કરીને બધા આપણે જેવા હતા, પણ વિશેષ મનથી ભજન કર્યું તો મહાપુરુષો કહેવાના. એટલે ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, પણ 24 કલાકમાં થોડો થોડો સમય બચાવીને સત્સંગ કરો. તુલસીદાસે કીધું એક જ ઘડી, એટલે 24 કલાકમાં 24 મિનિટ ભજન કરો. એક ઘડીનો સમય ન રહે તો આધી ઘડી, એટલે 12 મિનિટ. એટલોય સમય ન હોય. આ કળયુગ પ્રવૃત્તિ યુગ છે, તો આધી મેં પુની આત, 12 માંથી ને અડધી 6 મિનિટ ભજન કરો તો તુલસીદાસ કે એક ઘડી, આધી ઘડી, આધી મેં પુણ્યાત, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કરોડો જન્મના અપરાધ ગુનાઓ માફ થાય છે. આ એક જ મનુષ્ય અવતારમાં થાય છે. અને મનુષ્ય અવતાર બીજી રીતે કહી તો પરિપૂર્ણ ભગવાનને ઓળખવાની બધી સગવડ લઈને મળેલો છે. આપણી સિવાયના ઢોર ઢાકર, પશુ પક્ષી, પ્રાણી માત્ર, એને એક ઇન્દ્રિય, 2 કે 3 ઇન્દ્રિયનું માંડ જ્ઞાન છે, જ્યારે આપણે 10 ઇન્દ્રિયનું જ્ઞાન છે. આપણી સિવાયના બધા 2-5 અક્ષર માંડ બોલી શકે, પોપટ જેવું પ્રાણી, જ્યારે આપણે 52 અક્ષર બોલીએ છીએ. તો 52 અક્ષર માણસ બોલે આવી કળ ભરી છે અંતરમાં કોણે? આપણો અવાજ છે એ ક્યાંથી આવે છે, કેમ પ્રગટ થાય છે, એ કારખાનું કોઈને આમાં અંતરમાં જડતું નથી. કદાચ આપણું ગળું વીખી નાખીએ તો કેમ અવાજ આવે એ કોઈ કહી શકતું નથી. કારણ કે એ અવાજ ડાયરેક્ટ આપણા આત્મામાંથી આવે છે. એટલે આપણા શાસ્ત્રોમાં કીધું બોલે એ બીજો નથી. જે અવાજ બોલે છે એ બીજો નથી તો કોણ છે? એ છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું કે બોલનાર સિવાય અલગા થઈને ગોતે. આમાં બોલે છે એ જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પોતે છે. અને બીજી રીતે કહી તો જે ભગવાન વેદ શાસ્ત્ર પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતામાં રામકૃષ્ણ રૂપે લખેલા છે, એનાય ભગવાન આપણી ઘરે ફોટામાં ચિતરેલા છે. એનાય ભગવાન મંદિરોમાં મૂર્તિ રૂપે ઘડાયેલા છે. જે ભગવાન ચિતરેલા છે, ઘડાયેલા છે, એનાય ભગવાન સાક્ષાત હાજરા હજુર
આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. ટૂંકામાં ટૂંકું આ સરનામું છે અને એની ઓળખાણ થાય તે જ કામ થાય એમ છે. એટલે મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વગર કોઈ દિવસ ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વગર લક્ષ 84 નહીં મટે. નરસિંહ મહેતા કે આત્મા તત્વ ચીના વિના એટલે ઓળખ્યા વગર સાધના બીજો ગમે એ અભ્યાસ કરો, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા, પણ એ બધી સાધના આત્માની ઓળખાણ ન થઈ તો સર્વે સાધના જૂઠી એટલે ખોટી કરે છે. તો ખાઓ પીઓ હરો ફરો મોજ શોખ કરો, પણ 24 કલાકમાં થોડોક સમય બચાવીને કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રી એવા સદગુરુનો સંગ કરો. સંગ કરતા કરતા એ સત્ય જ્ઞાનનો ઉપદેશ આપશે. જે ઉપદેશ લઈને સંતના સંત મહાપુરુષો થયા, એ ઉપદેશની પ્રાપ્તિ પછી એમાં ધ્યાન આપશો એટલે જીવતા જ તમને ખ્યાલ આવે. કોઈ બીજા કે એમ નહીં. જેમ આપણે મજૂરીએ જઈએ 25, 50, 100, 200, 500 મજૂરી હાલતી હોય, સાંજે એના રિઝલ્ટ રૂપે આપણને પૈસા મળે. એવી રીતે સાચું ભજન એ છે કે ભજન કરો એટલે આપણે જીવતા જ અંતરમાં અનુભવ થાય. અને ખરું ભજન કયું છે છેલ્લે સુધી ટકે એ. દાખલા તરીકે આપણા દાદીમાં હોય દાદા હોય ગમે મરણ પથારીએ પડે તો એ કાયમ માટે પૂજા પાઠ કરતા, પણ હવે થઈ શકે એમ નથી, નવાય એમ નથી, ઊભા થાય એમ નથી, મંદિરે જતા જવાય એમ નથી. બધી સાધના બધી ભગવાનના નામની ક્રિયા મને અટકી જાય તો એ છેલ્લે સુધી શું ટકે છે? છેલ્લે ફક્ત આપણો શ્વાસ ચાલતો હોય અને શ્વાસની અંદર પરિબ્રહ્મ પરમાત્મા આત્મા રૂપે ગાજે છે. આ ભજન શ્વાસોશ્વાસનું મળ્યું હોય તો છેલ્લે સુધી આ ટકે છે. અને છેલ્લે ટકે એ જ ખરું ભજન છે. તો મહાપુરુષો કીધું શ્વાસાની કરો સમરણી જપો જંપા જા પરમ તત્વ કા ધ્યાન ધરો તમે સોહમ આપો આપ. છેલ્લે સુધી ટકે એવું શ્વાસોશ્વાસનું ભજન દરેક મહાપુરુષોએ ભજન વાણીમાં ગાયું છે. અને એ ભજન સદગુરુ મળે તો બતાવે અને જીવતા અંતરમાં પ્રમાણ પણ બતાવે કે દેહ આપણો મંદિર છે અને આ મંદિરમાં આત્મા પોતે ભગવાન છે. એની આગળ 24 કલાક એક ધારી આરતી ચાલુ થઈ. બહારના મંદિરો મહાભારત લડાઈ પછી 5000 વર્ષથી થયા. એને પહેલા આપણા ઋષિમુનિઓ ભારતમાં ફરતા ભક્ત મંડળ રચતા, એટલે 5-10 ભાઈઓ હોય ત્યાં સત્સંગ કરતા. અધિકારી લાગે તો અંતર ધ્યાનનો ઉપદેશ આપતા ને જીવતા જ જેમ મંદિરમાં ભગવાનની આગળ આરતી થાય એમ જીવતા જ આપણી અંદર એક ધારી 24 કલાક આરતી ચાલુ છે. એનો અવાજ સંભળાવીને છૂટા મુકતા આ મૂળ જ્ઞાન હતું જેને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો છે કે અર્જુન તું યોગી થા, તું ધ્યાની થા, તું જ્ઞાની થા, તું તારા આત્માની ઓળખાણ કર. એટલે મૂળ વસ્તુ તમારા આત્માની ઓળખાણ કરો એ તમારો ધર્મ છે. સત્ય સનાતન આત્મધર્મ મૂળ ધર્મ છે. એટલે ખાઓ પીઓ હરો ફરો મોજ શોખ કરો, પણ જિંદગીના છેડા સુધીમાં કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુનું શરણકરણ કરીને એ જે ધ્યાન બતાવે એ ધ્યાનમાં ધ્યાન આપો એટલે જીવતા જ તમને ખ્યાલ આવે કે મારો મોક્ષ થઈ ગયો. આ સત્ય ભક્તિ છે ને આ ભક્તિ કરીને અનંત અપાર મહાપુરુષો થયા છે. આ ભક્તિ કેવળ ફક્ત એક જ માનવ દેહમાં થઈ શકે છે. તો માનવ દેહ મળ્યો છે 84 લાખ અવતારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો મનુષ્ય અવતાર છે. અને બીજી રીતે કહી તો દેવો સ્વર્ગમાં બેઠા બેઠા મનુષ્ય અવતારની ઈચ્છા કરે છે કે તું અમને એકવાર મનુષ્ય અવતાર આપ. દેવોનો રાજા ઇન્દ્રને કહે છે શા માટે? કે મનુષ્ય અવતારની અંદર કમાઈ થઈ શકે છે. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા હરિના જન મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતારા. તો મનુષ્ય અવતાર શ્રેષ્ઠ મળ્યો છે. આ અવતાર ફક્ત ખાવા પીવામાં હરવા ફરવામાં મોજ શોખમાં અંધગણ જલો જથામાં ખોટી રીતે વેડફાઈ ન જાય કાળજી રાખો. એટલે મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને એમાં ભજાને ભગવાન હેત કરીને તેથી ખાશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. આ મનુષ્ય અવતાર વિયોગ્ય હતો ગઈ પણ તારી ફેર નહીં આવે મૂર્ખ મૂંડ ગમાર. ભવસાગરની ભૂલોણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને એમાં ભજાને ભગવાન હેત કરીને તેથી ખાશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. તો આવું જે ભજન કરેના જીવનને ધન્યવાદ છે અને એનો બેડો પાર છે. બોલો સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય,
દુધેશ્વર માતની જય લાભેશ્વર નાથની જય ઉગમેશ્વર નાથની જય હિરસાગર ભગવાનની જય સત ગુરુદેવની